ઘણા સમય પહેલાની વાત છે. ચંદ્રપુર નામના એક ગામમાં કૈલાસ નામનો એક યુવક રહેતો હતો. એ જંગલમાંથી લાકડા કાપીને વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે તેની પત્ની સાથે ખૂબ જ સાદું જીવન જીવતો હતો. લાકડા વેચવાથી થતી આવક એટલી ઓછી હતી કે એમના ઘરમાં હંમેશા ભોજન અને કપડાની અછત રહેતી. ગરીબીના કારણે એમની ચિંતાઓ ક્યારેય ઓછી નહોતી થતી. એક દિવસ કૈલાસની પત્ની ખૂબ ગુસ્સામાં બોલી કે આવું ક્યાં સુધી ચાલશે? આપણા ઘરમાં ક્યારેય કોઈ તહેવાર નથી આવતો કે કોઈ ખુશી નથી આવતી. આ લાકડા કાપવાનું કામ છોડીને તમે શહેરમાં જઈને કોઈ બીજું કામ કેમ નથી શોધી લેતા? ક્યાં સુધી આપણે આ ગરીબીમાં જીવશું? એટલે કૈલાસે પ્રેમથી જવાબ આપ્યો કે હું તારી દરેક વાત માનું છું, પણ મેં પહેલા પણ કીધું છે કે હું આ ગામ છોડી શકું એમ નથી. શહેરમાં અહીં જેવી શાંતિ નહીં મળે, અને કૃપા કરીને આ વિષય ઉપર ફરીથી વાત ન કરતી. એટલે પત્નીએ ઉદાસીથી કહ્યું કે ભલે, તમને જે યોગ્ય લાગે તે કરો, ભોજન તૈયાર છે, ખાઈને લાકડા કાપવા જાઓ. કૈલાસે મન ભરીને ભોજન કર્યું અને પછી પોતાની કુવાડી લઈને જંગલ તરફ ચાલવા લાગ્યો. એનું મન ચિંતામાં હતું. એને આશા હતી કે આજે તેને કોઈ મોટું ઝાડ મળી જાય, જેથી તે વધુ લાકડા વેચીને થોડા વધારે પૈસા કમાઈ શકે અને તેની પત્નીને ખુશ કરી શકે. આ વિચાર સાથે તે આગળ વધતો ગયો. ચાલતા ચાલતા તે ખૂબ દૂર નીકળી ગયો. તેને મનમાં થયું કે આજે તો હું બહુ દૂર આવી ગયો છું અને એક મોટું ઝાડ જોઈએ, જેથી આજે સારી આવક થઈ શકે. પણ ત્યાં કોઈ મોટું ઝાડ નહોતું. એક નાનું ઝાડ દેખાયું એટલે એને થયું કે ચાલ આજે આનાથી જ કામ ચલાવી લઉં. તેણે તે નાનું ઝાડ કાપ્યું અને લાકડાનો ભારો પોતાના માથા ઉપર મૂકીને નગર તરફ વેચવા નીકળી પડ્યો. પણ નગરમાં પહોંચ્યા પછી તેણે જોયું કે લાકડા ખરીદનાર કોઈ નહોતું. એટલે કૈલાસ ચિંતામાં પડી ગયો. એને થયું કે શું મારે આ બધા લાકડા પાછા ઘરે લઈ જવા પડશે? તે નિરાશ થઈને ઊભો હતો. ત્યાં જ એક પંડિતે તેને અવાજ આપ્યો, એ લાકડા વેચવા વાળા ભાઈ, અહીં આવ. આ લાકડા કેટલામાં આપીશ? એટલે કૈલાસે કહ્યું કે પંડિતજી, તમારે બધા લાકડા જોઈએ છે કે અડધા? જો બધા લેશો તો ઓછા ભાવમાં આપી દઈશ. એટલે પંડિતે કહ્યું કે મારે બધા લાકડા જોઈએ છે, પણ તું જે ભાવ કહીશ તે નહીં, હું મારા ભાવથી જ લઈશ. કૈલાસ થાકી ગયો તો એટલે એણે કહ્યું, તો લાકડા ખૂબ સસ્તા થઈ જશે, પણ ભલે લઈ લ્યો, હું ખૂબ થાકી ગયો છું. પંડિતે તેને પૈસા આપતા કહ્યું, આ લે આ પૈસા અને લાકડા અહીં મૂકી દે. તું ભૂખ્યો લાગે છે, શું તું કંઈ ખાઈશ? ભોજન તૈયાર છે, જમીને જ જજે. એટલે કૈલાસે કહ્યું કે પંડિતજી, મને ભૂખ તો બહુ લાગી છે, પણ જો હું ખાઈશ તો તમારા માટે ભોજન નહીં બચે, રહેવા દ્યો, હું ઘરે જઈને ખાઈ લઈશ. એટલે પંડિત હસતા હસતા બોલ્યા કે ચિંતા ન કર, અહીં એટલું ભોજન છે કે બીજા 20 લોકો પણ ખાઈ શકે છે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે અહીં આવતો રહેજે. એટલે કૈલાસે આશ્ચર્ય સાથે પૂછ્યું, શું તમે હંમેશા બધાને આ રીતે ભોજન કરાવો છો? એટલે પંડિતે ઉત્તર આપ્યો કે જ્યાં સુધી ભગવાને મારા ઉપર કૃપા રાખી છે ત્યાં સુધી હું આ કામ કરતો રહીશ. આ બધું તેમની જ મરજી છે. કૈલાસને પંડિતનો આ નિસ્વાર્થ ભાવ ખૂબ સ્પર્શી ગયો. તેણે કહ્યું, ઠીક છે, તો આજે હું ભોજન અહીં જ કરીશ. તે દિવસે કૈલાસે તે પંડિતના ઘરે પેટ ભરીને ભોજન કર્યું અને તેમનો ખૂબ આભાર માન્યો. તેણે કહ્યું, પંડિતજી, તમે ખૂબ જ દયાળુ અને સારા માણસ છો. આવા સારા કામમાં હું પણ તમારી મદદ કરવા માંગુ છું. આજથી હું તમને લાકડા ફક્ત 20 રૂપિયામાં જ આપીશ. એટલે પંડિતે કહ્યું કે બેટા, સુખી થા. કૈલાસે કાપેલા બધા લાકડા પંડિતને 20 રૂપિયામાં આપ્યા અને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. ઘરે પહોંચતા જ તેની પત્નીએ પૂછ્યું કે આટલું મોડું કેમ થયું? શું આજે લાકડાનો સારો સોદો મળ્યો? લાવો પૈસા. એટલે કૈલાસે જવાબ આપ્યો, સોદો તો સારો નહોતો, આજે ફક્ત 20 રૂપિયા જ મળ્યા છે, આલે. એની પત્ની આશ્ચર્યથી બોલી, સાચે જ તમે મને ફક્ત 20 રૂપિયા આપી રહ્યા છો?
મેં તો વિચાર્યું હતું કે આજે તમે બમણું કમાઈને લાવશો, પણ તમે તો અડધા જ લાવ્યા. આટલા મોડે સુધી ક્યાં હતા અને શું કરતા હતા? ત્યારે કૈલાસે પંડિત ધર્મપાલની વાત કરી. હું લાકડા વેચવા ગયો તો, પણ કોઈ ખરીદનાર મળ્યું નહીં. પછી હું નજીકના નગરના પંડિત ધર્મપાલના ઘરે ગયો. તેઓ ખૂબ વિદ્વાન છે. તેમના ઘરે જે પણ જાય છે તેઓ તેને પ્રેમથી ભોજન કરાવે છે. આવા લોકો માટે આપણે કંઈક કરવું જોઈએ. એટલે પત્નીએ પૂછ્યું, તેઓ હંમેશા ભોજન કરાવે છે? તો તેઓ ખૂબ જ અમીર હશે, નહીં તો આટલા બધા લોકોને ભોજન કેવી રીતે કરાવતા હશે? અને તમે તેમની કેવી રીતે મદદ કરી? એટલે કૈલાસે કહ્યું, તેઓ એટલા અમીર નથી જેટલું તું વિચારે છે. તેઓ એક સારી ભાવના રાખે છે અને તે નગરના મંદિરના પૂજારી છે. તેઓ પોતાની મહેનતની કમાણીથી જ બધાને ભોજન કરાવે છે. મેં તેમની મદદ માટે કહ્યું કે હું તેમને હંમેશા 20 રૂપિયામાં જ લાકડા કાપીને આપીશ. એટલે પત્નીએ કહ્યું, શું આટલું પૂરતું છે? જો તમે રોજ 2 લાકડાનો ભારો પણ નહીં કાપી શકો તો 20 રૂપિયામાં ઘર કેવી રીતે ચાલશે એ મને કહો. એટલે કૈલાસે દ્રઢતાથી જવાબ આપ્યો, હું મારી પૂરી કોશિશ કરીશ અને જે ભગવાનની મરજી હશે તે જ થશે. આજે મેં તેમના ઘરે ભોજન કર્યું છે. એક દિવસ હું તને પણ ત્યાં લઈ જઈશ. આ વાત પછી કૈલાસે રોજ લાકડા કાપ્યા અને પોતાના વચન મુજબ પંડિતને ફક્ત 20 રૂપિયામાં જ વેચ્યા. તેની નિસ્વાર્થ ભાવના અને દયા ભાવનાનો આ પ્રારંભ હતો, જેનું ફળ તેને ભવિષ્યમાં મળવાનું હતું. કૈલાસની દિનચર્યા હવે નિશ્ચિત થઈ ગઈ હતી. તે રોજ સવારે વહેલો ઉઠીને જંગલમાં જતો, લાકડા કાપતો અને પછી નગરના પંડિત ધર્મપાલના ઘરે જઈને માત્ર 20 રૂપિયામાં લાકડા વેચી આવતો. એક દિવસની વાત છે. પંડિત ભોજન કરવા બેઠા હતા કે બહારથી અવાજ આવ્યો કે પંડિત મહારાજ, લાકડા લઈને આવ્યો છું, અહીં આવીને લઈ લ્યો જેથી હું જઈ શકું. પંડિત બહાર આવ્યા અને કહ્યું કે કૈલાસ, આજે મારી પાસે તને આપવા માટે 20 રૂપિયા નથી. તું તારા લાકડા પાછા લઈ જા. એટલે કૈલાસે કહ્યું, પૈસા તમે કાલ આપી દેજો, પણ લાકડા હું અહીં જ મૂકીશ. મને ખૂબ ભૂખ લાગી છે. શું તમે મને ભોજન આપી શકો છો? તમે તો બધાને જમાડો છો. એટલે પંડિત હસીને બોલ્યા, કેમ નહીં કૈલાસ, પેલા હાથ પગ ધોઈ લે, ત્યાં સુધી હું ભોજનની વ્યવસ્થા કરું છું. પંડિતે અંદર જઈને પોતાની પત્નીને આ વાત કરી. પત્નીએ ચિંતાથી કહ્યું, તમે આવું વચન કેમ આપ્યું? આપણા ઘરમાં ખાવા માટે કાંઈ બચ્યું નથી સિવાય એ ભોજન કે જે મેં હમણાં તમને પીરસ્યું છે. આ સમયે આપણે કૈલાસને કેવી રીતે જમાડીશું? શું તમને ખબર નથી કે બધું ખાવાનું પૂરું થઈ ગયું છે? એટલે પંડિતે શાંતિથી કહ્યું, અરે આમાં કઈ મોટી વાત થઈ ગઈ? તે જે ભોજન પીરસ્યું છે તે કૈલાસ માટે પૂરતું છે. હું વિચારું છું કે આજે ઉપવાસ કરી લઉં. પંડિતની પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું, મને કહો, તમે આવું ક્યાં સુધી કરશો? જ્યારે આપણી પાસે પોતાના માટે પણ પૂરતું નથી તો બીજાઓ માટે આટલું બધું કેમ કરો છો? આ બધું ક્યાંથી આવશે? એટલે પંડિત બોલ્યા કે ઈશ્વર બધું જ આપે છે. પેલા કૈલાસને ભોજન પીરસી દે. ખરેખર પંડિત ધર્મપાલ આવા જ હતા. તેઓ ભલે પોતાની પાસે કાંઈ ન હોય પણ ભૂખ્યાને ભોજન કરાવ્યા વગર રહેતા નહોતા. તેમનો આ નિસ્વાર્થ ભાવ જ તેમને સાચા દાની બનાવતો હતો. બીજા દિવસે કૈલાસ લાકડા કાપવા જંગલમાં ગયો. તેણે વિચાર્યું, જંગલના કિનારાના બધા સૂકા ઝાડ તો હું પહેલેથી જ કાપી ચૂક્યો છું. હવે જે બચ્યા છે તે બધા લીલા છે. જંગલની અંદર જવું થોડું મુશ્કેલ છે. હું આ પહેલા ક્યારેય આટલો અંદર ગયો નથી. અહીં જંગલી જાનવરો પણ હોઈ શકે છે. જો મને કાંઈ થઈ ગયું તો? આમ વિચારીને તે જંગલની અંદર બીતા બીતા ચાલ્યો ગયો. તે ખૂબ જ દૂર નીકળી ગયો તો પણ કોઈ યોગ્ય ઝાડ મળ્યું નહીં. અચાનક તેને એક મોટું ઝાડ દેખાયું. એટલે તેણે વિચાર્યું,
આ ડાળી તો ખૂબ મજબૂત છે, જો હું એને કાપું તો 3 ભારા લાકડા બની જશે. પહેલેથી જ ઘણું મોડું થઈ ગયું હતું. આમ વિચારીને કૈલાસ તે ઝાડ ઉપર ચડી ગયો. તે જે ડાળી ઉપર બેઠો હતો તે જ ડાળી કાપવા લાગ્યો. ડાળી ખૂબ મોટી હતી, એટલે કપાયા પછી તે બાજુના ઝાડ અને એક નાના ટીલા પાસે પડી. ત્યારે અચાનક ત્યાં એક સાધુ પ્રગટ થયા અને બોલ્યા કે કોણે મારી તપસ્યા ભંગ કરી? લાગે છે કે એ તું જ હતો. સાધુ ખૂબ ક્રોધથી ભરાઈ ગયા અને બોલ્યા, હું તને શ્રાપ આપું છું કે તું કૂતરો બની જઈશ. એટલે કૈલાસ ગભરાઈ ગયો અને બોલ્યો કે મહારાજ, મને માફ કરી દો. મને ખબર નહોતી કે તમે અહીં તપસ્યા કરી રહ્યા છો. એટલે સાધુ બોલ્યા, હું અહીં વર્ષોથી તપસ્યા કરી રહ્યો છું. તે મારી તપસ્યા તોડી છે, તેથી તું આ પાપનો ભાગીદાર છે. કૈલાસે વિનંતી કરી કે મહારાજ, હું રોજ લાકડા કાપવા માટે આવું છું અને તેમને વેચીને મારું જીવન ચલાવું છું. મેં જાણી જોઈને આવું નથી કર્યું. કૃપા કરીને આ શ્રાપ પાછો લઈ લ્યો. આ સાંભળીને સાધુનો ગુસ્સો થોડો શાંત થયો. પછી તે કૈલાસને બોલ્યા, મેં જે શ્રાપ આપ્યો છે તેને પાછો લેવો શક્ય નથી, પણ એક ઉપાય છે જેનાથી તું આ શ્રાપમાંથી મુક્ત થઈ શકે છે. એટલે કૈલાસે પૂછ્યું કે કૃપા કરીને મને ઉપાય બતાવો મહારાજ. હું આ શ્રાપમાંથી કેવી રીતે મુક્ત થઈ શકું છું? એટલે સાધુ બોલ્યા, તું એવા 2 લોકોને શોધી કાઢ જેઓ સૌથી ઉત્તમ દાન કરતા હોય. તેમના ભોજન પછી બચેલો એક પણ દાણો જો તારા શરીરમાં જાય તો તારા શ્રાપની અસર ધીમે ધીમે ઓછી થવા લાગશે. જ્યારે તું સંપૂર્ણપણે સફેદ થઈ જઈશ ત્યારે આ શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ. કૈલાસે રડતા રડતા કહ્યું કે મહારાજ, હું મારી પત્નીનો સહારો છું. લાકડા વેચીને જે પૈસા લાવું છું તેનાથી અમારું ગુજરાન ચાલે છે. હવે હું કૂતરો બની ગયો છું તો મારું શું થશે? એટલે સાધુ બોલ્યા કે ચિંતા ન કર, ઈશ્વર તારી મદદ કરશે. જ્યારે તારો શ્રાપ તૂટશે ત્યારે તારું જીવન સુખી થઈ જશે અને તને દરેક કષ્ટમાંથી મુક્તિ મળશે. આટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા અને કૈલાસ કૂતરાના રૂપમાં બદલાઈ ગયો. તેનું સુખી જીવન એક જ ક્ષણમાં બદલાઈ ગયું. કૈલાસ હવે કૂતરાના રૂપમાં બદલાઈ ગયો હતો. શ્રાપમાંથી છુટકારો મેળવવા માટે તેણે યાત્રા શરૂ કરી. તે વિચારવા લાગ્યો કે જેમ સાધુએ કહ્યું, મારે સૌથી ઉત્તમ દાન કરનારા 2 લોકોને શોધવા પડશે. પણ કોણ છે એવા લોકો? મને કંઈ સમજાતું નથી. અચાનક તેને પંડિત ધર્મપાલ યાદ આવ્યા. આ પંડિતજી તે ખૂબ ઉદાર અને દયાળુ વ્યક્તિ છે. હું સૌથી પહેલા તેમની પાસે જ જાઉં. કૈલાસ કૂતરાના રૂપમાં પંડિતના ઘર તરફ દોડ્યો. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે પંડિત ભોજન કરીને ઊભા થયા હતા. તેમણે પોતાની પત્નીને કહ્યું કે ચાલો, સારું થયું કે આજે હું કોઈ અવરોધ વગર બધા મહેમાનોને ભોજન કરાવી શક્યો. સાચે જ ભગવાનની કૃપા છે. પંડિતનું ભોજન પૂરું થયા પછી તેમની પત્નીએ વધેલું ભોજન બહાર ફેંકી દીધું. કૈલાસ કૂતરાના રૂપમાં ત્યાં પહોંચ્યો અને પંડિતના વધેલા ભોજનને ખાવા લાગ્યો. ભોજન ખાવાની સાથે જ તેના શરીરનો અડધો ભાગ સફેદ થઈ ગયો. એટલે કૈલાસ ખુશીથી બોલ્યો, મને ખબર જ હતી કે પંડિતજી ખૂબ દયાળુ વ્યક્તિ છે. મને મારા શ્રાપમાંથી અડધી મુક્તિ મળી ગઈ, પણ પૂરી રીતે મુક્ત થવા માટે મારે બીજા કોઈને શોધવો પડશે. આમ વિચારતા વિચારતા કૈલાસ આગળ વધ્યો. તે મનમાં બોલ્યો, જો હું આ શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ તો હું સુખ, સમૃદ્ધિ અને શાંતિ સાથે જીવન જીવીશ. આમ વિચારીને તે બીજા વ્યક્તિની શોધમાં નીકળી પડ્યો. એક દિવસ તે રસ્તા ઉપર જઈ રહ્યો હતો ત્યારે તેણે મોહન નામના એક યુવકને ખેતર ખેડતા જોયો. કૈલાસ કૂતરાના રૂપમાં તેના ઘરની સામે બેસી ગયો. ત્યાં જ રામ નામનો એક માણસ ગાય લઈને ત્યાંથી પસાર થયો. તેણે કહ્યું, મોહન ખૂબ સારો માણસ છે. તે ફક્ત મને જ નહીં પણ બીજા ઘણા લોકોને પણ ગાયોનું દાન કરી રહ્યો છે. આવા વ્યક્તિને આશીર્વાદ મળવા જ જોઈએ. કૈલાસે આ સાંભળીને વિચાર્યું કે વાહ, આજે મને મારા શ્રાપમાંથી મુક્તિ મળી જશે.
મોહન પણ પંડિતજી જેવા જ દયાળુ હશે. તે મોહન ક્યારે ભોજન કરે તેની રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી મોહને ભોજન કર્યું અને પાત્રને બહાર ફેંકી દીધું. કૈલાસ તરત જ ત્યાં ગયો અને પાત્ર ઉપર વધેલું ભોજન ખાવા લાગ્યો. પણ આ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું કે અરે, મારા શરીરનો રંગ બદલાયો નહીં. મોહને તો ગાયનું દાન પણ કર્યું હતું, તેમ છતાં આવું કેમ થયું? મને કંઈ સમજાતું નથી. તે નિરાશ થઈ ગયો અને ફરીથી પંડિત ધર્મપાલના ઘર પાસે આવીને બેસી ગયો. ત્યાં તેણે બે યુવકોને વાત કરતા સાંભળ્યા કે ભાઈ, આજે મોહને ફરી ગાયનું દાન કર્યું છે. એટલે બીજા યુવકે કહ્યું, હા, તે ભલે ગમે એટલો મોટો દાની દેખાય, પણ તે હંમેશા નગરની બહારના લોકોને જ દાન કરે છે. જો તને સાચું કારણ ખબર પડશે તો તું આશ્ચર્ય પામી જઈશ. તેની બધી ગાયો 2 મહિનાથી વધારે દૂધ નથી આપતી. પેલો યુવક ચોંકીને બોલ્યો કે શું વાત કરે છે? જો તે આવું કરશે તો તેને ચોક્કસ પાપ લાગશે. આપણા રાજા જેવું કોઈ નથી. તે એક મહાન દાની છે. 1 અઠવાડિયાથી ભોજન વહેંચી રહ્યા છે અને કાલે છેલ્લો દિવસ છે. અન્નદાનની સાથે વસ્ત્રદાન પણ કરશે. રાજા પોતે ત્યાં બધાની સાથે 1 અઠવાડિયાથી ભોજન કરી રહ્યા છે. ક્યાંય તેમના જેવો પરોપકારી જોયો છે? એટલે બીજા યુવકે કહ્યું, આ તો કાંઈ નથી. તેમણે આપણા નગરમાં સારા રસ્તા બનાવ્યા છે. દરેક જગ્યાએ કૂવા અને તળાવો ખોદાવ્યા છે. સાચે જ તેમણે આપણા માટે ઘણું બધું કર્યું છે. મેં આવો ધર્માત્મા ક્યારેય નથી જોયો. આ બધી વાતો સાંભળીને કૈલાસ ખૂબ ખુશ થયો. તેના મનમાં વિચાર આવ્યો કે ચાલો, હવે નક્કી છે કે મને મારા શ્રાપમાંથી મુક્તિ મળી જશે. મારે તરત જ રાજા પાસે જવું જોઈએ. તે રાજમહેલમાં નહીં પણ લોકોની સાથે ભોજન કરી રહ્યા છે. મારે આ તકનો લાભ ઉઠાવવો જોઈએ. તે રાજાના ભોજનની રાહ જોવા લાગ્યો. બીજા જ દિવસે કૈલાસ તે જગ્યાએ પહોંચી ગયો જ્યાં રાજા ભોજન કરાવી રહ્યા હતા. ત્યાં તેણે રાજાને પોતાના હાથે કપડાં વહેંચતા જોયા. કૈલાસે મનોમન વિચાર્યું, રાજા કેટલા મહાન છે. તે ભોજન આપવાની સાથે સાથે બધાને કપડાં પણ આપી રહ્યા છે. હું જે સારા લોકોની શોધમાં હતો, નિશ્ચિતપણે આ જ તે વ્યક્તિ છે. તે રાજાના ભોજન કરવાનો ઇંતજાર કરવા લાગ્યો. રાજાએ ભોજન કર્યા પછી સૈનિકોએ તે પાંદડું બહાર ફેંકી દીધું જેમાં રાજાએ ભોજન કર્યું હતું. આ જોઈને કૈલાસ ત્યાં ગયો અને તે પાંદડામાં વધેલું ભોજન ખાવા લાગ્યો. પણ આ જોઈને તે ચોંકી ગયો. તેણે કહ્યું, અરે આ શું? આટલા મહાન દાની રાજાનું ભોજન ખાધા પછી પણ મારો રંગ બદલાયો નહીં. આ શ્રાપ તો કોઈ બીજા જ કારણથી લાગ્યો લાગે છે. મારે તરત જ તે સાધુ પાસે જવું જોઈએ જેમણે મને આ શ્રાપ આપ્યો હતો. કૈલાસ તે જગ્યાએ પહોંચ્યો જ્યાં સાધુ હતા. તેણે સાધુને પ્રણામ કર્યા. સાધુએ તેને નિરાશ જોઈને પૂછ્યું કે શું થયું કૈલાસ? એવું લાગે છે કે તને હજુ સુધી ફક્ત એક જ સાચો માણસ મળ્યો છે. તારો ફક્ત અડધો રંગ જ બદલાયો છે. તને બીજો કોઈ દાની ન મળ્યો? શ્રાપ મળે પણ ઘણો સમય થઈ ગયો છે. એટલે કૈલાસે કહ્યું કે મહારાજ, પંડિતજીનું ભોજન ખાઈને હું અડધો ઠીક થઈ ગયો. તે પછી મેં તેનાથી પણ મોટા દાની લોકોને જોયા, પણ તેમના ખાવાની કોઈ અસર થઈ નહીં. સાધુ થોડીવાર રોકાઈને બોલ્યા, આમાં આશ્ચર્યની વાત નથી. તેમના કર્મોનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જરૂરી છે. એટલે કૈલાસે આગળ કહ્યું કે તે સિવાય આપણા નગરના રાજા ખૂબ ધર્મી છે. 1 અઠવાડિયા સુધી રાજાએ બધાને ભોજન કરાવ્યું અને કપડાં પણ વહેંચ્યા. આટલા ધર્મપ્રિય વ્યક્તિ દ્વારા ખાધેલું ભોજન ખાધા પછી પણ હું શ્રાપમાંથી મુક્ત ન થઈ શક્યો. આમાં કોઈ રહસ્ય જરૂર છે. મને કંઈ સમજાતું નથી મહારાજ. કૃપા કરીને તમે જ બતાવો. એટલે સાધુએ કહ્યું કે કૈલાસ, તે જે લોકોને જોયા તેમાંથી કોઈનું દાન સાચું દાન નહોતું. મોહન એવી વસ્તુઓનું દાન કરી રહ્યો હતો જેની તેને કોઈ જરૂર જ નહોતી.
જો તેને તેની જરૂર હોત તો એ ક્યારેય દાન ન કરતો હોત. અને રાજા જે કંઈ પણ આપે છે તેને દાન માની ન શકાય, કારણ કે તે પોતે કમાતા નથી. તે તારા જેવા લોકો દ્વારા આપવામાં આવતા મહેસૂલનો ઉપયોગ રાજ્યના લોકો ઉપર કરે છે. એટલે સાધુએ આગળ કહ્યું, ગઈકાલના દાનમાં જે ભોજન અને કપડાં વહેંચવામાં આવ્યા તે પણ મહેસૂલમાંથી જ આવ્યા હતા. તેથી રાજા દ્વારા કરવામાં આવેલું દાન ગણાશે નહીં. તે ફક્ત લોકોના પૈસા લોકો ઉપર ખર્ચ કરી રહ્યા છે. આવા સંજોગોમાં રાજાના ભોજનની તારા શ્રાપ ઉપર કોઈ અસર થઈ શકે નહીં. સમજી લે, સાચું દાન તે હતું જે પંડિતે ભૂખ્યાને ભોજન આપીને કર્યું. ભલે તેમણે પોતે ન ખાધું, પણ તેમનું દાન સૌથી શ્રેષ્ઠ હતું. તેથી તારે હજુ પણ પ્રયાસ કરવો પડશે. તું શ્રાપ મુક્તિની ખૂબ નજીક છે. ઉદાસ મનથી કૈલાસ ત્યાંથી આગળ વધ્યો. તેને ખૂબ ભૂખ લાગી હતી. તે વિચારવા લાગ્યો, આટલો દૂર આવી ગયો છું, ક્યાંકથી કંઈ ખાવાનું મળી જાય તો સારું. ત્યારે તેણે એક ખેડૂતને ગળામાં પાણી લઈને જતા જોયો. પાસે ઉભેલા બે યુવકો તે ખેડૂત વિશે વાત કરી રહ્યા હતા. પેલા ખેડૂતને જુઓ, તે રોજ આ કાળઝાળ તડકામાં પાણીથી ભરેલા આ માટલાથી અહીંથી પસાર થતા લોકોને પાણી પીવડાવે છે. તે વૃદ્ધ માણસ 80 વર્ષથી પણ વધુ ઉંમરનો લાગે છે, છતાં તેનું કામ વખાણવા જેવું છે. થોડી વારમાં ખેડૂતે પોતાનું ખાવાનું બહાર કાઢ્યું અને ખાવા લાગ્યો. કૂતરાના રૂપમાં ભૂખ્યા કૈલાસને જોઈને ખેડૂતે પોતાના ભોજનમાંથી થોડું ભોજન લીધું અને તેને આપી દીધું. જેવું કૈલાસે તે ભોજન ખાધું, તેનો શ્રાપ સમાપ્ત થઈ ગયો અને તે ફરીથી મનુષ્ય બની ગયો. તેણે ખેડૂતનો આભાર માન્યો અને ખુશીથી ઘરે પાછો ફર્યો. તેણે વિચાર્યું કે સાચે દાન ક્યારેય નાનું કે મોટું નથી હોતું. ભૂખ મટાડનારા પંડિત અને તરસ छिपाવનારા આ ખેડૂત જેવું થવું એ જ સાચું દાન છે. સૌથી ઉત્તમ દાન એ જ છે જે નિસ્વાર્થ ભાવે બીજાની મદદ માટે કરવામાં આવે છે. ચાલતા ચાલતા કૈલાસ પોતાની પત્ની પાસે પોતાના ઘરે પહોંચ્યો અને ખુશીથી રહેવા લાગ્યો. બીજી તરફ પંડિત ધર્મપાલનું દાન એટલું વધી ગયું હતું કે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. જ્યારે તેમની પત્નીએ તેમને કહ્યું, નજીકના નગરમાં એક રાજા રહે છે જે પુણ્ય ખરીદી લે છે. તમે તેમની પાસે જઈને તમારું થોડું પુણ્ય વેચીને પૈસા લઈ આવો, જેથી આપણું ગુજરાન ચાલી શકે. પંડિતે પહેલા તો ના પાડી, પણ પત્નીના વારંવાર કહેવાથી તે જવા માટે તૈયાર થઈ ગયા. તેમની પત્નીએ તેમના માટે 4 રોટલી બનાવી આપી. પંડિત પોતાના ઘરેથી નીકળ્યા. જ્યારે તેઓ નગરની નજીક પહોંચ્યા ત્યારે તેમણે એક તળાવ જોયું. ત્યાં સ્નાન વગેરે પતાવીને તેઓ રોટલી ખાવા બેઠા જ હતા કે એક ભૂખી કૂતરી તેમની સામે આવીને ઊભી રહી. કૂતરીએ જંગલમાં બચ્ચાને જન્મ આપ્યો હતો અને તે 3 દિવસથી ભૂખી હતી. ભારે વરસાદના કારણે તે બચ્ચાને છોડીને ક્યાંય જઈ શકતી નહોતી. પંડિતે કૂતરીને ભૂખી જોઈ તો પોતાની રોટલીઓમાંથી એક તેને આપી દીધી. કૂતરીએ તે ખાધી. પછી તેમણે બીજી આપી. તે પણ કૂતરી ખાઈ ગઈ. આમ પંડિતે એક પછી એક પોતાની 4 રોટલી તે કૂતરીને ખવડાવી દીધી. કૂતરી તૃપ્ત થઈ ગઈ, પણ પંડિત પોતે ભૂખ્યા રહી ગયા. તેઓ ત્યાંથી રાજાના મહેલ તરફ ચાલ્યા. પંડિત રાજા પાસે પહોંચ્યા અને કહ્યું, હું મારું પુણ્ય વેચવા માંગુ છું. એટલે રાજાએ કહ્યું, તમે બપોર પછી આવજો. રાજાએ પોતાની પત્નીને પૂછ્યું, એક વિદ્વાન પંડિત આવ્યા છે જે પોતાનું પુણ્ય વેચવા માંગે છે. તારા મતે તેમના પુણ્યમાંથી કયું પુણ્ય સૌથી મોટું છે જે મારે ખરીદવું જોઈએ? એટલે પત્નીએ કહ્યું, આજે તેમણે જંગલમાં 3 બચ્ચાવાળી કૂતરીને રોટલી ખવડાવીને જે પુણ્ય કમાયું છે તે જ પુણ્ય સૌથી ઉત્તમ છે. પત્નીની આ વાત સાંભળીને રાજા પંડિત પાસે ગયા અને બોલ્યા, તમે કયું પુણ્ય મને આપશો? એટલે પંડિતજી બોલ્યા, તમે કયું પુણ્ય લેવા માંગો છો? રાજાએ કહ્યું, આજે તમે જે યજ્ઞ કર્યો છે અમે તે યજ્ઞનું પુણ્ય લેવા માંગીએ છીએ.
એટલે પંડિતે કહ્યું, મેં આજે કોઈ યજ્ઞ નથી કર્યો. મારી પાસે એટલું ધન જ નથી કે હું યજ્ઞ કરી શકું. એટલે રાજાએ જવાબ આપ્યો, તમે આજે તળાવ કિનારે એક ભૂખી કૂતરીને 4 રોટલી ખવડાવી છે. અમે તે જ પુણ્ય ખરીદવા માંગીએ છીએ. એટલે પંડિતે આશ્ચર્યથી પૂછ્યું, તે સમયે તો ત્યાં કોઈ નહોતું, તમને કેવી રીતે ખબર પડી? એટલે રાજાએ કહ્યું, મારી પત્ની પતિવ્રતા છે, તેણે જ મને આ બધી વાતો જણાવી છે. એટલે પંડિતે કહ્યું કે ખૂબ સરસ, લઈ લ્યો, પણ તેનું મૂલ્ય શું આપશો? એટલે રાજાએ કહ્યું, તમારી રોટલી જેટલા વજનની હતી હું એટલા જ વજનના હીરા મોતી તોલીને આપીશ. પંડિતે સંમતિ આપી. રાજાએ અંદાજથી તેટલા જ વજનની 4 રોટલીઓ બનાવી. રાજાએ રોટલીઓના વજનની બરાબર ત્રાજવામાં હીરા અને મોતી મુકાવ્યા, પણ જેટલા પણ રત્ન મૂક્યા રોટલીવાળું પલ્લું ઉપર ન આવ્યું. એટલે રાજાએ કહ્યું, વધારે રત્ન લઈ આવો. જ્યારે પંડિતે પોતાના પુણ્યનો આવો પ્રભાવ જોયો ત્યારે તેમની આંખો ખુલી ગઈ. તેમણે કહ્યું કે મહારાજ, હું હમણાં આ પુણ્ય નહીં વેચું. એટલે રાજા બોલ્યા, જેવી તમારી ઈચ્છા. પંડિત ત્યાંથી ચાલ્યા ગયા અને પોતાના ઘર તરફ પાછા ફરવા લાગ્યા. પાછા ફરતી વખતે તેઓ તે જ તળાવ પાસે પહોંચ્યા જ્યાં તેમણે કૂતરીને રોટલી ખવડાવી હતી. ત્યાં પહોંચીને તેઓ એક ઝાડ નીચે બેસી ગયા અને વિચારવા લાગ્યા. ત્યારે ત્યાં એક સંત આવ્યા. જ્યારે તેમણે પંડિતને ચિંતિત જોયા તો સંત બોલ્યા, શું વાત છે પુત્ર? ખૂબ ચિંતિત લાગો છો. પંડિતે મહાત્માને પ્રણામ કર્યા અને બધી વાત જણાવી. આ સાંભળીને મહાત્મા બોલ્યા કે પુત્ર, તે યોગ્ય કર્યું છે. પુણ્યનો સોદો ન કરાય, તે તો સ્વયં ફળદાયી હોય છે. જે મનુષ્ય જેવું કર્મ કરશે સમય આવે તેનું તેવું જ ફળ તેને મળશે. મહાત્માની વાત સાંભળીને પંડિતને શાંતિ મળી અને તેઓ મહાત્મા પાસેથી વિદાય લઈને પોતાના ઘરે જવા લાગ્યા. ત્યારે મહાત્માએ પંડિતને એક પોટલી આપતા કહ્યું કે પુત્ર, આ લઈ જા. આમાં થોડા સૂકા મેવા છે. રાત્રિના ભોજન પછી તેનું સેવન કરજે, તારું કલ્યાણ થશે. પંડિતે પોટલી લીધી અને મહાત્માનો આભાર માનીને ઘરે પાછા ફર્યા. ઘરે પહોંચીને પંડિતે ભોજન કર્યું અને થોડું ફરવા માટે ઘરની બહાર ગયા. જ્યારે પંડિતની પત્નીની નજર મેજ ઉપર રાખેલી પોટલી ઉપર પડી ત્યારે તેને પોટલી ખોલવાની ઉત્સુકતા થઈ. તેણે મેજ ઉપરથી પોટલી ઉઠાવી અને તેને ખોલીને જોવા લાગી. જ્યારે તેણે પોટલી ખોલી ત્યારે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. પોટલીમાં હીરા, પન્ના અને માણેક ચમકી રહ્યા હતા. તે ખૂબ પ્રસન્ન થઈ. થોડી વાર પછી જ્યારે પંડિત પાછા આવ્યા ત્યારે તેમની પત્નીએ પૂછ્યું, આટલા બધા હીરા પન્ના ક્યાંથી લઈ આવ્યા? એટલે પંડિતે કહ્યું, કેમ મજાક કરી રહી છે? સૂકા મેવા તને હીરા પન્ના લાગે છે? એટલે પત્ની બોલી, મજાક નથી કરતી. મેં પોતે પોટલી ખોલીને જોઈ છે, તેમાં તો ઢગલાબંધ કિંમતી હીરા પન્ના ભરેલા છે. એટલે પંડિત બોલ્યા, મને લાવીને બતાવ. પત્નીએ પોટલી તેમની સામે મૂકી દીધી. પંડિત તેમને જોઈને ચકિત રહી ગયા. તે સમજી ગયા કે આ બધું તે જ પુણ્યનો પ્રભાવ છે જે તેમણે કૂતરીને રોટલી ખવડાવવાથી પ્રાપ્ત કર્યો હતો. અને તે મહાત્મા કોઈ બીજા નહીં પણ સાક્ષાત પરમાત્મા હતા. પછી તેમણે પોતાની યાત્રાનો બધો વૃત્તાંત પોતાની પત્નીને સંભળાવ્યો. તેમણે જણાવ્યું કે કઈ રીતે રાજસી અને તામસી દાનનું ફળ સીમિત હોય છે અને એક ભૂખી કૂતરી અને તેના બચ્ચાને રોટલી આપવાના કારણે આ ચમત્કાર થયો. આ બધું ભગવાનની કૃપા અને દયાનું જ પરિણામ છે.